પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન ફુવારાનું થઈ જશે એ માટે સોરી, પણ મારે ભાવનગર પહોંચવું પડે છે. સાહેબ, મોટા મોટી તકલીફ એ છે કે મજૂરી કરનાર લોકો સાહેબ કહે છે. સવારથી સાંજ મજૂરી કરો. મારી પહેલાનું એક લેક્ચર ગઈ કોન્ફરન્સમાં ડોક્ટર ભાવેશ પટેલ લીધું હતું, મારો બેચમેટ જ છે, કે સવારથી સાંજ ઓપીડી અને આપણને તો કોઈ ટપ્પુના પંપાઈ ના કે, એ સાહેબ જ કે સાહેબ દવાખાને ગયા છે. એટલે બેઝિકલી સતત મજૂરી આપણે કરતા રહ્યા છે. હિતેશભાઈ નસીબદાર છે ભાવનગરમાં નથી, કારણ કે અમારા ગામમાં છે ને સાહેબ, પોતાના શરીર ઉપર નહીં, તમારા શરીર ઉપર દેખાડે પેન ક્યાં આવે છે. સાહેબ, મેડિસિનના યુવરની વાત કરીએ તો આપણે ઓરિજિન, ડ્યુરેશન એન્ડ પ્રોગ્રેસ હિસ્ટ્રીમાં શીખેલા. તો ઓરિજિન થી ચાલુ કરીએ. ફર્સ્ટ MBBS તો સાહેબ પ્રીટેસ્ટ સ્પર્મ કે જેની ઉપર હાયલ્યુરોનિડેસ બહુ વધારે પડતું હોય એ ઓવમને પેનિટ્રેટ કરીને અંદર ઘૂસે. એટલે અમને એમ કે અમારામાં હાયલ્યુરોનિડેસ બહુ છે, એટલે અમે મેડિકલ કોલેજમાં ઘૂસી જશું. પણ સાલી ખબર નહીં કે ઓપન કેટેગરી ના હોય અને માથા ના હોય તોય પહોંચી જશે. હવે સાહેબ, તમે કીધું કે તમે શનિવારની ઓપીડી બંધ કરી. અમારા એક સાહેબ શુક્રવારની ઓપીડી સુધી પહોંચી ગયા હતા. દીકરાએ ધબડકો વાળ્યો. સાહેબે જે વાત કરી અમુક $1 મિલિયન કોઈ કમાઈ ગયા હતા, એ બધું મનસુખલાલ લઈ ગયા વાઘોડિયા. અત્યારે સાહેબ રવિવારની ઓપીડી નથી. ફર્સ્ટ MBBS ની શરૂઆત થઈ. મારા એક કલીગ એમ સિવિલમાં તમને ખબર છે, સિવિલમાં અમદાવાદમાં 6 દરવાજા છે. તો આપણો તો નવા એટલો બધો દરવાજો તો કે આ બંધ છે, બોલો તો કે એ બંધ છે. મેં કીધું યાર ટપી જઈએ, મને કે આપણે ભાવિ ડાક્ટરો છીએ, આવું ના કરાય. હમણાં એની દીકરીના લગ્ન હતા, એક મિડવાઇફ ને ત્યાં કંકોત્રી આપવાની હતી. મિડવાઇફ ઘરે નહોતા, દરવાજો ટપીને અંદર ગયા. મેં કીધું સાહેબ, મને કે આપવી પડે. એટલે ભાવિ ડોક્ટર દરવાજો નહોતા ટપતા, પણ આ ડોક્ટર ટપે છે. અમારા સાહેબ રાવલ સાહેબ એનાટોમીના પ્રોફેસર, તમે બધા ઓળખતા હશો. આખી એનાટોમીની ટર્મ પૂરી થઈ પછી પૂછ્યું કે કોઈને કંઈ પૂછવું છે? તો કે સાહેબ એક ક્વેશ્ચન છે. તો પૂછો કે આ સ્કલના પણ છૂટા કેવી રીતે પાડો? ફ્રન્ટલ અલગ, ટેમ્પોરલ અલગ. સાહેબ એ તો મને નથી ખબર. તો પટ્ટાવાળાને બોલાવો. તમે બધા જોજો એનાટોમીના પટ્ટાવાળા કેડેવર જેવા જ હોય, હાલતા ચાલતા હોય. એટલે આવ્યો તો સાહેબ, તમને કોઈને ખબર છે બોન્સ કેવી રીતે છૂટા પાડે? સાહેબ ક્યાં ગયા આપણા એનાટોમી વાળા છે? સાહેબ સ્કલ ની અંદર મગ ભરે અને પાણી નાખે, મગ ફૂલે એટલે હાડકા છૂટા પડે. તમે એવું માનતા હો સાહેબ કે તમે ફાઇનલ MBBS પાસ કર્યું કે MD પાસ કર્યું, તમારા વાયવા પૂરા થઈ ગયા. હિતેશભાઈ એમ કીધું વાયવા કોઈ દિવસ પૂરા થતા જ નથી. સેકન્ડ MBBS વાયવા પૂઠાવાળા કરીને ચોપડી આવતી હતી. અમને એમ કે સારું એક જ પૂઠાવાળું છે, બીજા એક પૂઠાવાળા. સેકન્ડ MBBS માં તમે નવરા પડ્યા. હવે આમાં તકલીફ છે કે કોઈ ડોક્ટરના નામ લઈ નહીં શકો. જો આ સાહેબ ઓલું આવે ને કે આ બધી જ ઘટનાઓ કાલ્પનિક, આ એક ઘટના કાલ્પનિક નથી, બધી જ સાચી છે. એ અત્યારે બહુ મોટા ડોક્ટર છે રાજકોટમાં, પણ ટુકડા પાત્ર સાવ છે, એટલે કોઈ ડોક્ટર જ ના કે. એટલે અંબર ટોકીઝમાં ફોન કરે કે ડોક્ટર બોલાય જતા ના બોલાવો. એ બોલું છું, ડોક્ટર દેસાઈ બોલું છું સિવિલમાંથી, પિક્ચર જોવા આવવાનું છે, મારા માણસને હું ટિકિટ આપજો, પછી પોતે જ લેવા જાય. અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ મારી સાથેના, અને જે કહેવાય ને કે ગોલ્ડ મેડલનો ઢગલો બધા ઈ જ રાખતા, અમે બધા પાછા હતા. એક કલર બ્લાઇન્ડ, એટલે સ્કૂટર લઈને નીકળે તો હંમેશા સિગ્નલ દોડે. મેં તો ભાઈ કલરમાં ખબર નથી પડતી, સિક્વન્સ તો યાદ રાખ કે પહેલી લાલ છે, બીજી પીળી છે, ત્રીજી લીલી છે, અને એ પાસે કલરનો પ્લગ કરે. ડોક્ટર બિંજલ, ડોક્ટર શિલ્પા બે રજીસ્ટ્રેશન કરે. કોઈ આવ્યા છે? નથી આવ્યા. સાવ શાંતિ. હવે આ બધી છોકરીઓ અમને સેકન્ડ MBBS માં એમ કે ફાર્મેકના સૂત્રો આપો ને. હવે એને કેમ કહેવાય કે એવા ભૂંડા સૂત્રો બનાવ્યા છે, એક કે સૂત્રો અપાયો નથી. હવે સાહેબ સેકન્ડ MBBS ની ફાઇનલમાં આવ્યા તો ફાઇનલમાં મેડિસિનની ઓપીડી ચાલુ હતી ને, પેશન્ટ એવું સાફ કરેલું.
એટલે ઓલો કે કયા ટાઈપનો સાપ હતો? કે અમને ખબર જ હતી સાહેબ. આની પહેલા દાદાને કહ્યું ને તમે એકલું સાપ વિશે પૂછો કે ચટાપટા વાળો હતો, ટપકા વાળો હતો, ફેણ વાળો હતો. આ વખતે થેલીમાં લઈને જવાય. સાહેબ અમારા એક સર્જન છે ભાવનગરમાં, ઘણી બધી ટ્રાય. અમે જેવા ક્રોનિક રિપીટ હોય એને હંસી કોલોનીએ કહીએ, અને જેના બાપા ડોક્ટર હોય એને અમે જેક કાલીસ કહીએ. હંસી કોલોનીએ સર્જરીની એક્ઝામ આપે, હું એક્સપર્ટ. એટલે ત્યારે હું પ્લેગ ફાટી નીકળતો. એટલે કે પ્લેગમાં કઈ એન્ટીબાયોટિક અપાય? હું 5 રૂપિયા નામ ટેટ્રા એ કે એનાસી. એનાસી કે યાદ આવતી હતી. માથેનો દુખાવો, શરદી, ભાઈ આપણને ફોનમાં પૂછે ક્યાં છો, 99% કહેશે બહાર. પેશન્ટને તમે હું પૂછો ક્યારે બહાર ગયા હતા? આચાર્ય મેડમ સર્જરીના હેડ એને પેશન્ટને પૂછું ક્યારે બહાર ગયો તો કે મેડમ 2 મહિનાથી ક્યાંય નથી ગયો, આજે તમારી અમારે એક છોકરી એની પર સાહેબ કે મને કે તમે જુઓ આ હિસ્ટ્રી પ્રેઝન્ટ કરે છે. હિસ્ટ્રી પ્રેઝન્ટ કર બેટા. પહેલી શરૂ થઈ patient having history of falling down from the tree. આમ વાહ એકદમ ફ્લુઅન્ટ ઇંગ્લિશ. અમે બધા ગુજરાતી મીડિયમ વાળા. ધીમે ધીમે ફેમિલી હિસ્ટ્રી તરફ આવી ને ભુવાડી વાળ્યો. ફેમિલી હિસ્ટ્રી. No one ever has ever fallen down from the tree. સારું હિસ્ટ્રીમાં એવું કરવું. સાહેબ રેસિડેન્સીમાં આવ્યા. બહુ એક નાનો એક જ ઇન્સિડન્સ કહીશ. ટીટેનસનું પેશન્ટ હતું. સ્કૂટર ઉપરથી પડી ટીટેનસ થયો. એમએલસી કેસ હતો. અમે શું કરીએ, એમએલસી પોલીસ કેસ હોય એને હંમેશા પીળા કલરના રેડિયોલોજીના કાગળમાં રાખીએ એટલે ખબર પડે કે પોસ્ટમોર્ટમ કરવાનું છે. એટલે સમજો 1.5 મહિના ઓર્ડર માર્યો, બધું ભૂલાઈ ગયું, ના ગયો. એટલે ટીટેનસમાં કોણ ઓરડી હોય, તમે એને આઇસોલેશનમાં રાખ્યો. અમારે સાહેબ રાઉન્ડમાં આવ્યા, ઓરડી ગઈ. સાહેબ કે ક્યાં ગયું? સાહેબ ગયું. સાહેબ કે પીએમ કરેવું ત્યારે યાદ એવું હાલો એમએલસી. સાહેબ પીએમ નથી કરેવું. એમ કે હાલ સુધીમાં પીએમ રિપોર્ટ જોઈએ ને તો આપણી રેસિડેન્સી પૂરી. એટલે હું ને મારો કલીગ હર્ષદ પટેલ અહીંયા ક્રિસ્ટા હોસ્પિટલ વાડજ, અમે બંને સ્કૂટર ઉપર નીકળ્યા સાહેબ. ગામનું સરનામું ખબર હતી, ત્યાં ગયું ઠાકડી જતી. અગાવાળા બધા ઓળખે, વોર્ડમાં હર્ષદ કે ઉભારો, ક્યાં લઈ જાઓ? સાહેબ સ્મશાને લઈ જઈએ. પીએમ બાકી છે, તમે બધા જેલમાં જશો, આ તો અમને થયું, અમે તમને બચાવી લઈએ. સાહેબ ઠાકડી છોડાવી, ડેડ બોડી ખોલ્યું, એમએસએનમાં ડિક્કીમાં નાખ્યું, સિવિલમાં લાવ્યા, પીએમ કરાવ્યું. નાના સાહેબના ટેબલ ઉપર પીએમ રિપોર્ટ મૂક્યો. એટલે સાહેબે હું પૂછ્યું, એનો છે કે બીજાનું કહેલું છે? હવે સાહેબ આવી આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. ડોક્ટરોની લાઈફમાં 2 સ્ટેજ આવે. શરૂઆતમાં ઓપીડી ખાલી હોય, છેલ્લે ઓપીડી ખાલી હોય. શરૂઆતમાં એમ કે આવતા નથી, છેલ્લે એમ કે હવે કઈ થતું નથી. આ વચ્ચેનો ગાળો આપણે હાંચવી લેવાનો. અમારે ડોક્ટર રાવલ સર વેરી સિનિયર પીડિયાટ્રિશિયન ઓફ ભાવનગર. હી ઇઝ ઓફ કિંગ કે જે રાજા રજવાડા હોય એ પરિવારમાંથી આવે છે. એને એક પેશન્ટે બાળક લઈને આવ્યા કે સાહેબ દૂધ અપાય? સાહેબ કે આપો. સાહેબ કયું આપીએ? સાહેબ કે ગાયનું આપો, બાળક માટે સારું. સાહેબ ડેરીનું આપીએ તો પાશ્ચરાઇઝ આવે. સાહેબ કે ડેરીનું. તો કે એમ નહીં પણ સાહેબ આમ બકરીનું વધારે સારું. સાહેબની છટકી કે ખિસકોલીનું આપો. અને પહેલા પછી પેશન્ટ પૂછે છે હે સાહેબ હવે સાહેબ અમારે ઈએનટી સર્જન છે, એની એક જ કળા પેશન્ટને સાચવવાની કળા. પડદામાં કાણું, સગાને વાવડ, એવું બધું લખે ને પ્રિસ્ક્રિપ્શન કરતા. તમને એમ થાય કે આવા બધા શબ્દો આપણે ક્યાંય જોયેલા. હવે એનું એક પેશન્ટ માને બતાવવા આવ્યું, સિંધી પેશન્ટ, વેઇટિંગ અરાઉન્ડ 150 kg ને એમાં સાહેબે લખ્યું હતું એમોક્સિક્લિન 125 મિલીગ્રામ, અડધી સવા સાલ. હવે આપણે એમ તો કહેવાય નહીં કે સાહેબે આ ખોટું લખ્યું છે. મેં તો કહેલા તમારા શરીર પ્રમાણે દવા થોડી હળવી પડે. એટલે બેન કે સાહેબ તમે સમજ્યા નહીં. મને એ સાહેબે કીધું છે કે બેન તારું શરીર ભારે છે પણ તારી તાસીર બાળકની છે. હવે સાહેબ અમારે એક સિનિયર ફિઝિશિયન છે, બરાબર? તમે બધા નવા ફિઝિશિયન આવ્યા હ્યુમન ઇન્સ્યુલિન વાપરો. ના કે અમારે જે ભરવાડ આવે માલધારી સમાજ એમાં બોવાઇન ઇન્સ્યુલિન જ આપવું પડે. અને હ્યુમનનું રિએક્શન આવે. બસ તમે મિની પ્રેસ એક્સેલ ટેબ્લેટ આવે કે ગિટ્સ ટેકનોલોજી આવે કે આતળમાં પડી 24 કલાક દવા રિલીઝ કરે, એને આ વાટીને ખા. સાહેબ ગળાતી નથી.
બરાબર, ગ્લાયકોમેટ એસા ફિલ્મ કોટેડ ટેબ્લેટ હોય, જાડામાં આખી નીકળે તો બીજે દિવસે ધોઈને ક્લિનિકમાં લાગે તો સાહેબ આખી નીકળે. હવે અમારે કેવું હોય સાહેબ કે આ અમદાવાદ જેવા સુખી માણસો અમે નથી કે પેશન્ટ આવે અને ડિપોઝિટ મૂકે અને પછી અમે એ પ્રમાણે બિલ બનાવીએ. એક તો મેડિક્લેમ શું છે એ અમારા પંથકમાં કોઈને ખબર જ નથી. એટલે મેડમે જે લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરી તો ભૂલી જાઓ. એટલે એક આવ્યા દાદા ગાસ્પિંગમાં આવ્યા હતા. હું વળી નવો એટલે મેં એડમિટ કર્યા. થોડા ઘણા સેટલ થયા એટલે દાદાને એના ગામનો લીમડો યાદ આવ્યો. મને કે મને સાહેબ રજા આપી દો, કે બચ્ચે એવું લાગતું નથી. બધું મને નથી લાગતું. તો કે સાહેબ રજા આપો. બધું વાંધો નહીં, લઈ જાઓ દાદાને, પછી બિલ સમજી દેજો. અમારે શું છે, જાય અને કોઈ વડીલ ગુજરી જાય એટલે ટપો કરાવે અને ટોપી કરી લે. બિલ સમજવા આવ્યા ને ટોપી બધા કરેલી હતી. બધું કેમ છે દાદાએ પછી કેટલા દિવસ કાઢ્યા? કે દાદા તો ઉપર ગાડી બેઠા અમારે ડોક્ટર સાહેબ છે એને બધા હીરાવાળા વિઝિટમાં બોલાવે કે સાહેબ જરા બાને સારુંથી જોઈ જાવ. બા બહુ જ સિરિયસ છે, બધા સગાવાળાને તાત્કાલિક બોલાવી લો, કઈ કહેવાય એવું નથી. એટલે 4 ગાડી સુરતથી નીકળી, 3 અમદાવાદથી નીકળી, 2 મુંબઈથી નીકળી, ગાડીઓ બધી ભેગી થઈ ગઈ. માડી તો હિંચકે બેઠા. ઓલા અઠવાડિયું રોકાણા માડી દિવસે સુધરતી. પાછું તમે જ વિચારો, આજ ઘરમાં એક દાદા માંદા પડ્યા તો પછી એ ડોક્ટરને બોલાવ્યા. એટલે આ વખતે ડોક્ટરને હતું કે આપણે જરા ધ્યાન રાખવું પડશે. કે ગયા વખતે બધા હેરાન થયા. એટલે કે કાંઈ નથી, જલસા કરો બસ, કાંઈ જ તકલીફ નથી. હજી દરવાજે પહોંચી ને દાદા એમ. એટલે ડોક્ટરની કુશળતા ક્યારે છે? તમે કયો એ દરમિયાન પેશન્ટ હોઈ જવું જોઈએ. અરે હમણાં એક પેશન્ટ બતાવવા આવ્યો, એના સગા મને કે પેલા પેશન્ટને કહે કે જો આ સાહેબનું નિદાન એટલે નિદાન હો. એટલે હું તો એકદમ ખુશ થઈ ગયો. આ આપણેથી રાજી થયેલો માણસ લાગે. સાહેબે કીધું ને હેપી પેશન્ટ્સ. એટલે બધું આમ કેમ છો, કોને લઈને આવ્યા હતા? સાહેબ આપણે મામા લઈને નહોતા આવ્યા, તમે કીધું 4 મહિના દિવસે 1 દિવસ બાકી હતો ને ગયા. અરે એમાં તો એવા થશે દવા કરાવવા આવ્યા છે. હવે સાહેબે જે વાત કરી પટેલ સાહેબે, એક તો પટેલ સાહેબ નો બધા 6 પેક્સ એપ જોયા ને, મેં બહાર જઈને પૂછ્યું તમને ભાભી એકલા જવા દે ક્લિનિક? અરે હવે મને કે અમે સાથે જ તો વાંધો. એટલે હું છે ને લગભગ 5-6 વર્ષથી મેં સાયકલિંગ ચાલુ કર્યું. અમે બધા ડોક્ટર્સ રોજ 25-30 કિલોમીટર સાયકલિંગ કરી અને એની એપ્લિકેશન આવે સ્ટ્રાવા. એમાં તમે રેકોર્ડ કરીને રોજ ફેસબુક ઉપર મૂકું. એટલે મારા 2-3 મિત્રોનો ફોન આવ્યો, એલા તું જશ કે અમારને મોકલે છે. સાયકલિંગ કરતા કરતા અમારા ભાવનગર આગળ ભોગા ગામ છે, ત્યાં નીકળ્યો. ત્યાં એક પેશન્ટ મળી ગયો. રિક્ષા ઉભી રાખીને કે બેસી જ જાઓ. એને એમ કે આ પાર્ટી ઉઠી ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ. હલો મેં કીધું હલવા નહીં, હલવા તો બેસી જ જાઓ. પછી એક પેશન્ટ આવ્યા, મને કે સાહેબ બા બહુ હેરાન થાય છે, એના સાંધા બહુ બગડી ગયા, ની રિપ્લેસમેન્ટ કરવો પડે, સાંધા નવા નાખવો પડે. સાહેબ કેટલો ખર્ચો થાય? મેં તો એક ખાંદાનો 2-2.5 લાખ જેવો થાય. એટલે એની વાઈફને કે ઊભી થા, આટલામાં તો અડધો આવે. અને પછીનો જે ક્વેશ્ચન પૂછ્યો સાહેબ કે સાહેબ આ ગુજરી જાય પછી હાંધો બીજે કે કામ લાગે? ફેમિલી ડોક્ટર છે ટ્રસ્ટ હોસ્પિટલ, એને જો પેશન્ટને ભૂલે ચૂકે કીધું કે સાહેબ તમારી દવાથી ફેર નથી, એટલે પછી આ સાહેબ ક્વેશ્ચન્સ ચાલુ કરે. પંખા નીચે સૂતો હતો? ના સાહેબ. એસી માં સૂતો હતો? કે ના સાહેબ. ધાબે સૂતો હતો? ઓલો કે હા. ઓકે તો ના મટે. હવે ઓ જાય ને યાર. એક સિનિયર સર્જન સાહેબ છે, એને રેફરન્સ જોવા ગયો હતો, બહુ સિનિયર, આપણા આઈએમએનો વાઇસ પ્રેસિડેન્ટ. એટલે એ પેશન્ટ જોતા હતા, અને પેશન્ટ બહુ મોટા સન્યાસી હતા, એના બધા ઠીલવો હોય ને ચેલાઓ, એ બધા એની હારે હિસ્ટ્રી આવી રીતે જ આપે કે બ્રહ્મચારી બાબાને 15 દિવસથી પેટમાં દુખે છે, બ્રહ્મચારી બાબાને ડાયરિયા થઈ ગયો, બ્રહ્મચારી બાબાને આમ થાય. એટલે ભરતભાઈ આમ પડદામાંથી માથું કાઢીને કે અબ્રહ્મચારી નથી. એટલે પેશન્ટને તમે કોલોનિયા માટે લાવ્યા છો, વાત તો એટલી બ્રહ્મચારી બાબાની બીજું મેડિકલ ફેટર્નિટીમાં સાહેબ
મેડિકલ સિવાયનું જ્ઞાન હોવું ને એ અભિશાપ છે. કમનસીબે હું ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં બહુ આગળ વધી ગયો માણસ છું. એટલે ફોન રૂટ કરવા ના કરવું, તે કરવું, ગુજરાતી ફોન ના કરવું. મેં વળી પહેલા શોખથી બધાને શીખવાડ્યો. હવે હું મરી ગયો છું. સાહેબ ગુજરાતી ફોન ન હોય ને તો શનિવારે રાત્રે 11 વાગે ફોન કરે. આવું સાહેબ 30% ડાક્ટરો ડેટા વગરના સ્માર્ટફોન વાપરે છે. મને હજી સમજાતું નથી કે આમાંના સ્માર્ટફોન હું કામ વાપરે. અને અમુક તો એવા છે કે નવો સ્માર્ટફોન લે ને એટલે મારા ધબકારા વધી જાય, કારણ કે એને બધું સેટિંગ મારે કરી દેવું અને એકે એકાઉન્ટના પાસવર્ડ યાદ ન હોય. એટલે બહુ તકલીફ વાળું છે. હવે સાહેબ એક જ ઇન્સિડન્સ આપી 2 મિનિટ. સાહેબ અહીંયા મસાલો ફૂટી સર્જરીના વોર્ડમાં સાહેબ ડોક્ટર કે.એલ. શેઠ સાહેબ અમારા સર્જરીના પ્રોફેસર હતા. એટલે પેશન્ટ એની માટે કંઈક લેતા હોય, કોક ઓલી ભગતની લાડુડી લાગે, કોક આમ લાગે, કોક તેમ લાગે. તમને યાદ હોય તો આપણા જમાનામાં એટલે મીન્સ અમારી આરના જે બેઠા એ જમાનામાં પાર્લે બિસ્કિટ ઓલા સ્ટીલના ડબ્બામાં આવતા. એક પેશન્ટ સ્ટીલના ડબ્બામાં પાર્લેનો ડબ્બો લઈને આવ્યો. શેઠ સાહેબ કે આવું બધું નહીં લાવવાનું, બિસ્કિટ ને બધું શું કામ લાવો છો? બોલે કે સાહેબ તો તમે ગયા વખતે જાડો લાવવાનો કીધો તો એ ડબ્બામાં જાડો લઈને આવ્યો છું. કારણ કે સાહેબે કીધું હતું કેટલો લાવવાનો, જેટલો થાય એટલો બધો લઈને આવ્યો છે. સર્જરીના વોર્ડમાં એક પેશન્ટ એવું પ્રોલેપ્સ રેક્ટમનો, તો એને બહુ મસ્ત રસ્તો કરી નાખ્યો. લોટો હોય ને લોટો ઊંધો મૂકે ને એની ઉપર બેસી જાય એટલે રેક્ટમ એક દિવસ હારવાર લોટો ઘૂસી ગયો. એટલે લોટાવાળા પ્રોલેપ્સ રેક્ટમવાળા પેશન્ટ સર્જરીના વોર્ડમાં આવ્યા અને ભાઈ લોકો ભેગા થયા અને હવે શું કરવું? પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ, થર્ડ યર બધા નક્કી કર્યું અને આપણે ઉપરથી એક્સપ્લોર કરવું કે નીચેથી કે બે સ્ટેજમાં કરવું, આપણે કેમ પ્રોસીડ કરશું? કે ફર્સ્ટ યર કે હું કઈ બોલું તો કે બોલ. ઓબ્સ્ટેટિક ફોર્સેપ્સથી ટ્રાય કર્યો તો ફર્સ્ટ યર બુદ્ધિઓ થર્ડ યર સાઈડમાં લીધું કે હવે વચ્ચે કઈ બોલ્યો છે ને ભાઈ બનશે આજે બોલ્યો સારું લઈ આવો. પેલો ઓબ્સ્ટેટિક ફોર્સેપ્સ લીધો તોય ના મેળ પડ્યો. પછી વોર્ડ બોય એવો કે હવે હું કઈ બોલું કે બોલ. એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસના બેન્ડેજ લઈ આવો ઓર્થોપેડિકમાંથી, અંદર નાખી દો, ગड्ढો થાય એટલે ખેંચી દે. સાહેબ પ્રિયો એસેસમેન્ટ થઈ ગયા, કાર્ડિયોગ્રામ નીકળી ગયા, એનબીએમ પેશન્ટ હતું એ ખાલી પ્લાસ્ટર ઓફ પેરિસની બટી. એટલે થોડી પ્રેક્ટિકાલિટી એટલે આપણે રાખવી પડે. બીજું સાહેબ અમારા કાઠિયાવાડમાં ડાયરિયાના પેશન્ટ હોય ને, તમે બધા બહુ નસીબદાર છો. ઓકે સાહેબ ઝાડા થઈ ગયા, અમારે એવું નહીં, ઓડિયો વિઝ્યુઅલ શો હોય. હિસ્ટ્રી કઈ રીતે આપે કે હું સાહેબ અમદાવાદથી નીકળ્યો, મારા બનેવી સાહેબ સાથે હતા, મેં ઘણી ના પાડી પણ એને કીધું ધંધુકા ગોટા ખાવા જ પડે. ના પડી તો એને 2 પ્લેટ ગોટા મંગાવ્યા. એલા ભાઈ અમારે શું કામ છે? એક તો આપણે 1:30 વાગે ભૂખ્યા થયા હોય, અત્યારે આ ગોટાની માંડે ગોટા તો મંગાવ્યા પણ પછી કઢી ખરાબ હતી કે મેં પહેલું બટકું લીધું, મને શું કે રહેવા દો. બોલ ને તકલીફ શું છે? તો કે ગોટા ખાધા અને પછી જે સાહેબ ડાયરિયા થયો છે, જે ડાયરિયા થયો એટલે કે મેં હવે પાછું બીજું આ ડોક્ટરના રિલેટિવ્સ ઓછું કેમ જીવે ખબર છે? બધી સારવાર વોટ્સએપ ઉપર થાય. એપોસી હું છે અમેરિકા સુધી ટ્રીટમેન્ટ આપું છું. મારા જેટલા રિલેટિવ છે ને અમદાવાદમાં, અમેરિકામાં, એ કોઈ ક્યાંય જતા જ નથી. ટેલિફોનિક કન્સલ્ટેશન એટલે આવું કંઈક એને ટેલિફોનિક કન્સલ્ટેશન કોકની યાર કર્યું એટલે બહુ ડાયરિયા થઈ ગયા, શું કરવું? બોલો કે લીંબુ ટ્રાય કર. બીજે દિવસે એને ફોન કર્યો, હજી સાઈડમાંથી લીક થાય છે. એટલે હિતેશભાઈ બહુ લાંબી ચર્ચાઓ છે, આ કહેવાય ને મેં પેલા હિતેશભાઈને ફોન કર્યો, બધું મને કેટલી મિનિટ આપો? કે 15 મિનિટ. એલા બધું મેં તો પિક્ચરની તૈયારી કરી, તમે મને ટ્રેલર આપો. કાંઈ વાંધો નહીં, મોરારી બાપુ ક્યારેક સપ્તાહની અંદર નાનું બોલે, આપણે બોલી નાખશું. પણ લિયરી લીવ હેલ્થ કોન્ફરન્સમાં છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરતો હતો, કંઈક ને કંઈક ફસાઈ જતા હતા. પણ આપણી બધી પોઝિશન કેવી છે સાહેબ કે ડોક્ટર હંમેશા 2 પાન અને 2 તાળ આવે પછી થા. હવે આમાં ચશ્મા થાય. હમણાં અમે ટેક્સીમાં આવતો હતો એટલે ટેક્સીવાળા મને કહે સાહેબ તમારો સબ્જેક્ટ શું છે? મેં તો ભાઈ હસવા ઉપર બોલો. મને કે સાહેબ મેં એકે ડાક્ટરને હસતા જ નથી જોયું. એનું કારણ છે
પહેલા એ સેટ થાય, ઈ માંડ સેટ થાય, 2 પાંદડા થાય અને છોકરો બી ગ્રુપ લે. મારું ફેમિલી છે ને એ તો પાછું મોગલ સલ્તનત જેવું છે. મારા ફાધર ફેમિલી ડોક્ટર, હું પાછો ફિઝિશિયન થયો, મારા સિસ્ટર કાર્ડિયોલોજિસ્ટ, ચારે બધુંથી ઘેરાયેલા. હવે છોકરાને સિંહાસન હોપવું પડે એવી પરિસ્થિતિ હતી. અહીંયા આવીને ખૂબ આનંદ થયો. આભાર. થેન્ક યુ. સાહેબ એક્ઝેક્ટ 20 મિનિટ. ખૂબ ખૂબ આભાર. કુશળતા ક્યારે છે? તમે કયો એ દરમિયાન પેશન્ટ હોઈ લો. અરે હું એક પેશન્ટ બતાવવા આવ્યો, એના સગા મને કે પેલા પેશન્ટને કહે કે જો આ સાહેબનું નિદાન એટલે નિદાન હો. એટલે હું તો એકદમ ખુશ થઈ ગયો. આ આપણેથી રાજી થયેલો માણસ લાગે. સાહેબે કીધું ને હેપી પેશન્ટ્સ. અને બધું આમ કેમ છો, કોને લઈને આવ્યા? કે સાહેબ આપણા મામા લઈને નહોતા આવ્યા, તમે કીધું 4 મહિના દિવસે 1 દિવસ બાકી હતો ને ગયા. બોલો અરે એવો તો એવા થશે. આ દવા કરાવવા આવ્યા છે. સાહેબે જે વાત કરી પટેલ સાહેબે, એક તો પટેલ સાહેબનો બધા 6 પેક્સ એપ જોયા ને, મેં બહાર જઈને પૂછ્યું તમને ભાભી એકલા જવા દે ક્લિનિક? અરે હવે મને કે અમે સાથે જ તો વાંધો. એટલે હું છે ને લગભગ 5-6 વર્ષથી મેં સાયકલિંગ ચાલુ કર્યું. અમે બધા ડોક્ટર્સ રોજ 25-30 કિલોમીટર સાયકલિંગ કરી અને એની એપ્લિકેશન આવે સ્ટ્રાવા, એમાં તમે રેકોર્ડ કરીને રોજ ફેસબુક ઉપર મૂકું. એટલે મારા 2-3 મિત્રોનો ફોન આવ્યો, એલા તું જશ કે અમારને મોકલેશ? રિક્ષા ઉભી રાખીને કે બેસી જ જાઓ. એને કે આ પાર્ટી ઉઠી ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ. હલા મેં કીધું હલાવા નહીં, હલાવા તો બેસી જ જાઓ. પછી એક પેશન્ટ આવ્યા, મને કે સાહેબ બા બહુ હેરાન થાય છે, સાંધા બહુ બગડી ગયા, ની રિપ્લેસમેન્ટ કરવો પડે, સાંધા નવા નાખો. સાહેબ કેટલો ખર્ચો થાય? મેં તો 1 ખાંધાનો 2-2.5 લાખ જેવો થાય. એટલે એની વાઈફને કે ઊભી થા, આટલામાં તો અડધો આવે. અને પછીનો જે ક્વેશ્ચન પૂછો સાહેબ કે સાહેબ આ ગુજરી જાય પછી હાંધો બીજે કે કામ લાગે? અમારા એક ફેમિલી ડોક્ટર છે ટ્રસ્ટ હોસ્પિટલ, એને જો પેશન્ટને ભૂલે ચૂકે કીધું કે સાહેબ તમારી દવાથી ફેર નથી, એટલે પછી આ સાહેબ ક્વેશ્ચન્સ ચાલુ કરે. પંખા નીચે સૂતો હતો? ના સાહેબ. એસી માં સૂતો હતો? કે ના સાહેબ. ધાબે સૂતો હતો? ઓલો કે હા. ઓકે તો ના જ મટે. હવે ઓ જાય ને યાર. એક સિનિયર સર્જન સાહેબ છે, હું એને રેફરન્સ જોવા ગયો હતો. બહુ સિનિયર, આપણા આઈએમએનો વાઇસ પ્રેસિડેન્ટ. એટલે એ પેશન્ટ જોતા હતા, અને પેશન્ટ બહુ મોટા સન્યાસી હતા. એના બધા ઠીલો હોય ને ચેલાઓ, એ બધા એની હારે હિસ્ટ્રી આવી રીતે જ આપે કે બ્રહ્મચારી બાબાને 15 દિવસથી પેટમાં દુખે છે, બ્રહ્મચારી બાબાને ડાયરિયા થઈ ગયો, બ્રહ્મચારી બાબાને આમ થાય. એટલે ભરતભાઈ આમ પડદામાંથી માથું કાઢીને કે આ બ્રહ્મચારી નથી. એટલે પેશન્ટને તમે કોલોનિયા માટે લાવ્યા છો. વાત તો એટલી બ્રહ્મચારી બાબાની બીજું મેડિકલ ફેટર્નિટીમાં સાહેબ, મેડિકલ સિવાયનું જ્ઞાન હોવું ને એ અભિશાપ છે. કમનસીબે હું ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં બહુ આગળ વધી ગયો માણસ છું. એટલે ફોન રૂટ કરવાના, આ કરવું, તે કરવું, ગુજરાતી ફોન નાખો. મેં વળી પહેલા શોખથી બધાને શીખવાડ્યો, હવે હું મરી ગયો છું. સાહેબ ગુજરાતી ફોન ન હોય ને તો શનિવારે રાત્રે 11 વાગે ફોન કરે. આવું સાહેબ 30% ડાક્ટરો ડેટા વગરના સ્માર્ટફોન વાપરે છે. મને હજી સમજાતું નથી કે આમાંના સ્માર્ટફોન કામ વાપરે. અને અમુક તો એવા છે કે નવો સ્માર્ટફોન લઈને એટલે મારા ધબકારા વધી જાય, કારણ કે એને બધું સેટિંગ મારે કરતું અને એકે એકાઉન્ટના પાસવર્ડ યાદ ન. એટલે બહુ તકલીફ પડો છે. હવે સાહેબ એક જ ઇન્સિડન્સ આપી, 2 મિનિટ. સાહેબ અહીંયા મસાલો ફૂટી સર્જરીના વોર્ડમાં સાહેબ ડોક્ટર કેએલ શેઠ સાહેબ અમારા સર્જરીના પ્રોફેસર હતા. એટલે પેશન્ટ એની માટે કંઈક લેતા હોય, કોક ઓલી ભગતની લાડુડી લાગે, કોક આમ લાગે, કોક તેમ લાગે. તમને યાદ હોય તો આપણા જમાનામાં, એટલે મીન્સ અમારી હાથના જે બેઠા એ જમાનામાં પાર્લે બિસ્કિટ ઓલા સ્ટીલના ડબ્બામાં આવતા. એક પેશન્ટ સ્ટીલના ડબ્બામાં પાર્લેના ડબ્બો લઈને આવ્યો.
શેઠ સાહેબ કે આવું બધું નહીં લાવવાનું, બિસ્કિટ ને એવું બધું શું કામ લાવો છો? બોલો કે સાહેબ તો તમે ગયા વખતે જાડો લાવવાનો કીધો તો એ ડબ્બામાં જાડો લઈને આવ્યો છું. કારણ કે સાહેબે કીધું હતું કેટલો લાવવાનો, જેટલો થાય એટલો બધો લઈને આવ્યો છે. સર્જરીના વોર્ડમાં એક પેશન્ટ એવું પ્રોલેપ્સ રેક્ટમનું, તો એને બહુ મસ્ત રસ્તો કરી નાખ્યો. લોટો હોય ને લોટો ઊંધો મૂકે ને એની ઉપર બેસી જાય એટલે રેક્ટમ એક દિવસ હારવાર લોટો ઘૂસી ગયો. એટલે લોટાવાળા પ્રોલેપ્સ રેક્ટમવાળા પેશન્ટ સર્જરીના વોર્ડમાં આવ્યા અને ભાઈ લોકો ભેગા થયા અને હવે શું કરવું? પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ, થર્ડ યર બધા નક્કી કર્યું અને આપણે ઉપરથી એક્સપ્લોર કરવું કે નીચેથી બે સ્ટેજમાં કરવું, આપણે કેમ પ્રોસીડ કરશું? કે ફર્સ્ટ યર કે હું કઈ બોલું તો કે બોલ, ઓબ્સ્ટેટિક ફોર્સેપ્સથી ટ્રાય કરીએ તો ફર્સ્ટ યર બુદ્ધિઓ આવે, થર્ડ યર સાઈડમાં લીધું કે હવે વચ્ચે કઈ બોલ્યો છે ને આવી બનશે, આજે બોલ્યો સારું લઈ આવો, ઓબ્સ્ટેટિક ફોર્સેપ્સ લઈ આવો તોય ના મેળ પડ્યો. પછી વોર્ડ બોય આવ્યો કે હવે હું કઈ બોલું કે બોલ, એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસના બેન્ડેજ લઈ આવો ઓર્થોપેડિકમાંથી, અંદર નાખી દો, ગड्ढો થાય એટલે ખેંચી લઈ. સાહેબ પ્રિયો એસેસમેન્ટ થઈ ગયા, કાર્ડિયોગ્રામ નીકળી ગયા, એનબીએમ પેશન્ટ હતું એ ખાલી પ્લાસ્ટર ઓફ પેરિસની પટી. એટલે થોડી પ્રેક્ટિકાલિટી એટલે આપણે રાખવી પડે. બીજું સાહેબ અમારા કાર્ડિયોમાં ડાયરિયાના પેશન્ટ હોય ને તમે બધા બહુ નસીબદાર છો. ઓકે સાહેબ જાડા થઈ ગયા, અમારે એવું નહીં, ઓડિયો વિઝ્યુઅલ શો હોય. હિસ્ટ્રી કઈ રીતે આપે કે હું સાહેબ અમદાવાદથી નીકળ્યો, મારા બનેવી સાહેબ સાથે તમે ઘણી ના પાડી પણ એને કીધું ધંધુકા ગોટા ખાવા જ પડે. ના પડી તો એને 2 પ્લેટ ગોટા મંગાવ્યા. ભાઈ અમારે શું કામ છે? એક તો આપણે 1:30 વાગે ભૂખ્યા થયા હોય અત્યારે આ ગોટાની માંડે ગોટા તો મંગાવ્યા પણ પછી કઢી ખરાબ હતી કે મેં પહેલું બટકું લીધું, મને શું કે રહેવા દો, બોલ ને તકલીફ શું છે? તો કે ગોટા ખાધા અને પછી જે સાહેબ ડાયરિયા થયો છે, જે ડાયરિયા થયો એટલે કે મેં હવે પાછું બીજું આ ડોક્ટરના રિલેટિવ્સ ઓછું કેમ જીવે ખબર છે? બધી સારવાર વોટ્સએપ ઉપર થાય. એપોસી હું છે અમેરિકામાંથી ટ્રીટમેન્ટ આપું છું, મારા જેટલા રિલેટિવ છે ને અમદાવાદમાં, અમેરિકામાં, એ કોઈ ક્યાંય જતા જ નથી. ટેલિફોનિક કન્સલ્ટેશન એટલે આવું કંઈક એને ટેલિફોનિક કન્સલ્ટેશન કોકની હારે કર્યું એટલે બહુ ડાયરિયા થઈ ગયા, શું કરવું? બોલો કે લીંબુ ટ્રાય કર. બીજે દિવસે એને ફોન કર્યો, હજી સાઈડમાંથી લીક થાય છે. એટલે હિતેશભાઈ બહુ લાંબી ચર્ચાઓ છે, આ કહેવાય ને મેં પેલા હિતેશભાઈને ફોન કર્યો, તમે મને કેટલી મિનિટ આપો? તો કે 15 મિનિટ. એલા બધું મેં તો પિક્ચરની તૈયારી કરી, તમે મને ટ્રેલર આપો. કાંઈ વાંધો નહીં, મોરારી બાપુ ક્યારેક સપ્તાહની અંદર નાનું બોલે, આપણે બોલી નાખશું. પણ લિયરી લીવ હેલ્થ કોન્ફરન્સમાં છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરતો હતો, કંઈક ને કંઈક ફસાઈ જતા હતા. પણ આપણી બધી પોઝિશન કેવી છે સાહેબ કે ડોક્ટર હંમેશા 2 પાન અને 2 તાળ આવે પછી થાય. હવે આમાં ચશ્મા થાય તો હમણાં ટેક્સીમાં આવતો હતો એટલે ટેક્સીવાળા મને કે સાહેબ તમારો સબ્જેક્ટ શું છે? મેં તો ભાઈ હસવા ઉપર બોલો. મને કે સાહેબ મેં એકે ડાક્ટરને હસતા જ નથી જોયું. એનું કારણ છે પહેલા એ સેટ થાય, એ માંડ સેટ થાય, 2 પાંદડા થાય અને છોકરો બી ગ્રુપ લે. મારું ફેમિલી છે ને તો પાછું મોગલ સલ્તનત જેવું છે. મારા ફાધર ફેમિલી ડોક્ટર, હું પાછો ફિઝિશિયન થયો, મારા સિસ્ટર કાર્ડિયોલોજિસ્ટ, ચારે બધુંથી ઘેરાયેલા. હવે છોકરાને સિંહાસન હોપવું પડે એવી પરિસ્થિતિ હતી. અહીંયા આવીને કુફુ આરામ થયો. આભાર, થેન્ક યુ. સાહેબ એક્ઝેક્ટ 20 મિનિટ. ખૂબ ખૂબ આભાર.